સંવાદદાતા રહીમ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। રહીમ, જે રીતે આ સ્ટોન કિલરની દહેશત જામી હતી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને જે રીતે એને પકડવામાં આવ્યો છે, શું ઓપરેશન કઈ રીતે એને પાર પાડવામાં આવ્યું છે? જે રીતના વાત કરવામાં તો રાજકોટની અંદર જે એક બાદ એક જે 3 હત્યા કરવામાં આવી હતી તેને લઈને રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ ઓપરેશનો તો બહાર પાડવામાં હતું, પરંતુ જે રીતના કહી શકાય કે ખાસ કરીને ટેકનિકલ ટીમ જે સાયબર ટીમ છે તેનો પણ ઉપયોગ લેવામાં, કારણ કે સ્ટોન કિલર જે રીતના હત્યા કરીને તેના જ મોબાઈલમાંથી જે ફોન કરતો હતો તે રીતના જે કહી શકાય કે પોલીસને ગુમરાહ કરવા માટે પણ અલગ અલગ તેના મગજમાં પ્લાન ઘૂમતા હતા, કારણ કે હત્યા પછી જે પોલીસ દ્વારા જે મોબાઈલ લોકેશન ટ્રેસ કરવામાં આવ્યો હતો તેમાં રાજકોટનું જે કહી શકાય કે હોસ્પિટલ ચોક કે ત્યાંથી જ જામનગર તરફ પણ જઈ શકાય છે, તો બીજી બાજુ બીજું જ લોકેશન તેમનું આવ્યું હતું વાંકાનેર રેલવે સ્ટેશન। તે રીતના કહી શકાય કે વાંકાનેર રેલવે સ્ટેશનથી અમદાવાદ તરફ જવાનો રસ્તો લાગુ પડે છે, એટલે કહી શકાય કે પોલીસને ગુમરાહ કરવાની પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે પોતાની શાતિરતાપૂર્વક આખી કેસનો સોલ્યુશન કરવામાં આવ્યું છે। જે રીતના વાત કરીએ કે જામનગરમાં 1280 પોલીસ જવાનોની મદદથી આખું આ ઓપરેશન બહાર પાડવામાં આવ્યું, તેમાંથી 50 પોલીસ કર્મચારીઓ એવા હતા કે સિવિલ ડ્રેસમાં સતત 30 કલાક સુધી એ જ વિસ્તારમાં ફરી રહ્યા હતા, કારણ કે જે રીતના કહી શકાય કે પોલીસના ડ્રેસમાં તે ચોકન્નો થઈ જતો હતો, તેને લઈને 50 જેટલા પોલીસ જવાનો સિવિલ ડ્રેસમાં ત્યાં સતત 30 કલાક ફરી અને આ ઓપરેશનમાં જોડાયા હતા। તો બીજી બાજુ ખાસ કરીને સાયબર ટેકનિકલ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ આ સમગ્રપણે 30 કલાક સુધી આ ઓપરેશનમાં બહાર પાડવામાં આવ્યું હતું, કારણ કે સતત 30 કલાક સુધી તેની પાસે વોચ રાખીને બેઠા હતા અને બાદમાં જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। આ હિતેશ રામાવતને હાલ રાજકોટ લઈ આવવામાં આવ્યો છે અને રાજકોટ આજે પોલીસ કમિશનર દ્વારા 1 કલાકે તેની એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે રીતના હિતેશ જે હત્યા કરતો હતો તેને લઈને પણ વિગતો બહાર આવશે। તો બીજી મહત્વની વસ્તુ એ છે કે હત્યારા પાસે જે સ્ટોન કિલર છે તેની પાસે રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવશે, કારણ કે જે રીતના રિકન્સ્ટ્રક્શન દરેક હત્યા કરી છે, હત્યા બાદ જે રીતના તે કોલ કરતો, તો આ રીતની તમામ કામગીરીઓ ઓપરેશન બહાર પાડની પછીની હવે જે કામગીરી છે શરૂ કરી દેશે। આજથી જ જે તેનું મેડિકલ ટેસ્ટિંગ કરવામાં આવશે, મેડિકલ ચેકઅપ કરવા લઈ જશે, તો ખાસ કરીને FSLની 2 ટીમને પણ રાજકોટ પોલીસે તેની સાથે જ રાખી હતી અને તેના દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં છે। હાલ જે બાકીની હત્યા જે કહેવામાં આવે છે કે મંગળવારના રોજ જ એ હત્યા કરવાનું તેનું કાવતરું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક એ હત્યા મંગળવારે નહીં પણ અલગ અલગ દિવસોએ કરવામાં આવી છે। હાલ તો પોલીસ દ્વારા તેનું જે મેડિકલ ટેસ્ટ કરીને તેનું જે સાયકો છે કે નહીં તે રીતનું પણ મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। જી રહીમ, આભાર સમગ્ર માહિતી બદલ।